સુરતના સાયણ સુગર મિલની આજે ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન વિદેશથી પણ મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા 18 ઝોનમાંથી 37 ઉમેદવારો ચૂંટણી માટે મેદાને છે। સાયણ સુગર ફેક્ટરીમાં 21,800 જેટલા સભાસદો 11 ઓગસ્ટે ચૂંટણીનું પરિણામ જાહેર થશે। दक्षिण गुजरातना खेडूतो माटे जीवादोरी समान सुगर फेक्टरीओनी चूंटणी योजाई रही है, त्यारे नवसारीनी गणदेवी बाद आजे उल्फानी सायण सुगर फेक्टरीनी चूंटणी योजाई रही है। तस्वीर आप जोई शको छो, जे मतदान छे ते शरू थई गयुं छे। सवारे 8 वाग्याथी ज जे शांतिपूर्ण माहोलमां मतदान छे ते थई गयुं छे अने मतदारो जे पोतानो मतनो उपयोग छे ते करी रह्या छे। तस्वीर आप जोई शको छो, सायण सुगर फेक्टरीनी चूंटणी माटे मतदान छे ते योजाई रह्युं छे अने मतदारो छे ते मतदान करी रह्या छे। महत्वनुं छे के सायण सुगर फेक्टरीना 18 झोननी आ जे चूंटणी छे ते योजावा जई रही छे, त्यारे जे सामे जे छे ते पूर्व प्रमुख केतन पटेल अने वर्तमान प्रमुख जे राकेश पटेल छे तेमनी सामे कड़ाकड़ीनो जंग छे ते जमવાનો છે। ત્યારે આ સુગર ફેક્ટરીના સભાસદોની વાત કરવામાં આવે તો 21,000 થી વધુ સભાસદો છે તે આ સુગર ફેક્ટરીમાં છે। ત્યારે જે રીતે ચૂંટણી યોજાઈ રહી છે, શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે। જે આપ જોઈ શકો છો, મતદારોની કતારો છે તે જોવા મળી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્તની વચ્ચે આજે ચૂંટણી છે તે યોજાઈ રહી છે। ત્યારે આગામી 11 તારીખે આજે ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થવાનું છે। ત્યારે જે રીતે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે જે મતદાન છે થઈ રહ્યું છે અને આગામી 11 તારીખના રોજ જે પરિણામ છે તે જાહેર થશે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુગર ફેક્ટરીના ખેડૂતોના હિત માટે ને ખેડૂતોના હિતમાં સહકારી મંડળીના પરિવર્તન પેનલના ઉમેદવાર કેતનભાઈ પટેલ તેમના માજી ચેરમેન છે અને તેમને પાછા 3 વર્ષ પછી પાછી એમને પેનલ બનાવી છે। ત્યારે અમે સ્પેશિયલ મત આપવા માટે અમેરિકાથી અહીંયા આવ્યા છીએ। પકવતા ખેડૂતો માટે ખાસ તો સુગર ફેક્ટરીમાં જે બોર્ડ બને એ ખેડૂતોના હિતમાં કામ કરે ને પોષણસર ભાવ આપે, કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પોષણસર ભાવ આપતા નથી ને વહીવટમાં સારો વહીવટ થાય તો જ પોષણસર ભાવ મળે। એટલે એના માટે પરિવર્તન પેનલને સમર્થન આપવા માટે અમે અમેરિકાથી આવ્યા છીએ। શાંતિપ્રિય માહોલમાં લોકોએ વિશ્વાસ આપેલો છે, પરિવર્તન નક્કી છે। આવતીકાલે પરમ દિવસે તમારે જોવાનું છે અને કોઈ પણ જાતની તકલીફ વગર લોકો સ્વયંભૂ પરિવર્તન માટે મતદાન કરી રહ્યા છે। બહુ સરસ ઉત્સાહ જોવા મળે છે અને એનઆરઆઈ પણ ઘણા બધા આવ્યા છે અને બહુ સારો રિસ્પોન્સ મળે છે। ખેડૂત જાતે ખેતી કરે છે અને ખબર છે કઈ રીતે ખેતી મહેનત કરીને થાય છે, એટલે એને ખબર જ છે કે ક્યાં મત આપવો અને કઈ રીતે આપવો, કોને આપવો। તો ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। વિદેશથી પણ મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા છે, મતદાન કરી રહ્યા છે। 18 ઝોનના 37 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે। સાયણ સુગર ફેક્ટરીમાં 21,800 જેટલા સભાસદો માટેની આ ચૂંટણી, જ્યાં 11 ઓગસ્ટે હવે આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। 37 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। સુરતના સાયણ સુગર મિલની આ ચૂંટણી, જ્યાં મોટી સંખ્યામાં મતદારો પહોંચી રહ્યા છે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને આ ચૂંટણીનું પરિણામ 11 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે। વિદેશથી પણ મોટી સંખ્યામાં મતદારો આવ્યા છે, સ્થાનિક મતદારો પણ મતદાન કરી રહ્યા છે।